તો બેસ્ટ બુક સિરીઝમાં આપણે અત્યારે ગણિત લઈને આવ્યા છીએ અભયમ એકેડેમી દ્વારા ભાવનગર, જે અભયમ પબ્લિકેશન દ્વારા જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને બુક મંગાવી શકો છો। અત્યારે આ બુક ઉપર 50% ડિસ્કાઉન્ટ છે અને આજે 475ની પ્રાઇસ છે, અત્યારે 235માં તમને આ બુક મળી જશે ગણિતની। તો આપણે જોવાના છે આજના વિડીયોમાં આ બુક વિશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા તમામ મિત્રોને શેર કરો આપણી બેસ્ટ બુક સિરીઝ। તો ઓલરાઈટ, તો ગણિતની આ જે બુક છે કે જેમાં તમે સીસી, યુપીએસસી, જીપીએસસી, જીએસએસબી, જીપીએસએસબી, પીઆરબી, આરઆરબી, એસએસસી, આઈબીપીએસ, પીજીવીસીએલ એ રીતે તમામ વસ્તુમાં ગણિતની આ ક્વિકર બુક છે કે જેમાં તમે ફર્સ્ટ એડિશન કહેવાય અભયમ એકેડેમી દ્વારા, કે જે ભાવનગર ખાતે આવેલી છે તેના દ્વારા ગણિતની આ સરસ મજાની બુક બહાર પાડવામાં આવી છે કે જેમાં સારી એવી પ્રાઇઝમાં તમને ગણિતના ટોટલ 43 મુદ્દા તમને આવી જશે કે જેમાં જે બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું મેથ્સ આમાં આવી શકે એવું કહી શકાય। કે જેમાં તમે જો મુદ્દા અનુક્રમણિકામાં જોવો તમે તો સંખ્યા જ્ઞાન, સાદુરૂપ, દશા સંપૂર્ણાંક છે, વર્ગ અને વર્ગમૂળ છે, ઘાત ઘાતાંક, લસા ગુસા, ટકાવારી, નફો ખોટ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાંકળનો નિયમ, કામ અને મહેનત તાણું, નળ અને ટાંકી, સમય અને અંતર, ટ્રેન, હોડી અને પ્રવાહ, દોડ સ્પર્ધા, ગુણોત્તર અને પ્રમાણ, ઉંમર સંબંધિત દાખલા, ભાગીદારી, મિશ્રણ, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી, યામ ભૂમિતિ। ત્યારબાદ વાત કરીએ તો જો આમાં છે અંતર અને ઊંચાઈ, સંભાવના, ક્રમચય, સંચય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોળો, રેખા અને ખૂણાઓ, ચતુષ્કોણ, માહિતીનું અર્થઘટન, આંકડાઓની પર્યાપ્તતા, સુરેખ સમીકરણ, બીજગણિત અને ગણ। તો ટોટલ 43 મુદ્દા આમાં આવી ગયેલા છે। 486 આજુબાજુ પેજ છે આમાં, ને પ્રાઇસ તમે આમાં જોવા જાઓ તો 235 રૂપિયામાં તમને મળી જશે આ બુક। 50% ડિસ્કાઉન્ટ છે આ બુકમાં। આ નંબર ઉપરથી તમે મંગાવી શકો છો અથવા નીચે તમને નંબર મળી જશે। તો વાત કરીએ આ બુકમાં સંખ્યા જ્ઞાન પહેલું ચેપ્ટર છે કે આમાં જો શરૂઆતમાં બેઝિક તેનો જે કોન્સેપ્ટ હોય એ સમજાવેલો છે। ત્યારબાદ જો આવી રીતે સરસ મજાની સમજૂતી સાથે આપેલ છે કે સંખ્યાઓમાં જો વાસ્તવિક સંખ્યા, કાલ્પનિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા અને સમય સંખ્યા, અસમય સંખ્યા, સમય સંખ્યાના અપૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, આવી રીતે જે ચાર્ટ સાથે સમજાવેલ છે એટલે તમને સરળ રીતે સમજાઈ જાય સંખ્યા વિશે આપેલું છે। ત્યારબાદ દાખલા છે, એના સૂત્રો હોય છે, એકી સંખ્યા, બેકી સંખ્યા, તો આવી રીતે લસા અને ગુસ્સા અવિભાજ્ય પાડતા તમને ન આવડતું હોય તો એવી સરસ સમજૂતી સાથે। પછી જો આમાં આપેલ છે અવિભાજ્ય અવયવ, 24ના અવિભાજ્ય અવયવ શોધવાના છે તો આવી રીતે કરવાનું હોય છે ગુણાકાર। અહીંયા તમે તમારું નોટ કરી શકો છો। તો આવી રીતે જો દાખલા આપેલા છે, આવા દાખલા પૂછાય છે ઘણી વાર કે એક મીઠાઈવાળા પાસે 420 નંગ છે, તો આવી રીતનો જે દાખલો હોય એ પૂછાય છે। તો આમાં જો આપેલ છે સરળ સમજૂતી સાથે દાખલા ઘણા બધા આપેલા છે ઉદાહરણ માટે। તો પહેલાં ચેપ્ટર આપી દીધું, ત્યારબાદ એના દાખલા કેટલા આપ્યામાં ટોટલ 120 દાખલા અને છેલ્લે તમે નોંધ કરી શકો છો। ત્યારબાદ બીજું ચેપ્ટર ચાલુ થાય છે સાદુરૂપ। હવે સાદુરૂપ તમને ન આપતા આવડતું હોય તો અહીંયા આપેલ છે સમજૂતી સાથે। તો આમાં જો આપેલા છે ટોટલ સાદુરૂપના કેટલા દાખલા આપેલા છે, સાદા રૂપના અહીંયા આપેલા છે દાખલા તમને જોવા મળશે 150 જેટલા અહીંયા દાખલા આપેલા છે સાદા રૂપના। ત્યારબાદ નોંધ તમે કરી શકો છો। દશાંશ અને અપૂર્ણાંક અહીંયા શરૂ થઈ જાય, કોન્સેપ્ટનો આવી ગયો। ત્યારબાદ વધારે પડતું ગણિત એવું હોય છે કે તમારે ઉદાહરણ અને પ્રેક્ટિસથી સમજાય, એના માટે તમારે થિયરિકલ નહીં પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ। આના તમારે વાંચવાથી નહીં સમજાય, તમારે એના માટે દાખલો કોન્સેપ્ટ સમજી દાખલો ગણવો પડશે। એવી રીતે આમાં દાખલા જો આપેલા છે, અહીંયા નોંધ આવી ગઈ। ત્યારબાદ વર્ગ અને વર્ગમૂળ અહીં કોન્સેપ્ટ આવી ગયો, એમનો વર્ગમૂળ શોધવાની રીત આવી ગઈ। ત્યારબાદ વર્ગમૂળ તમારે શોધવાનું છે, અહીંયા ઘનફળ શોધવાની રીત આવી ગઈ। અહીંયા ઘાત અને ઘાતાંક કોન્સેપ્ટ આવી ગયો શરૂઆતમાં, પછી એના દાખલા કેટલા બધા આવી ગયા એ તમે ગણી શકો છો। લસા અને ગુસ્સા ઘણી ભરતીમાં પૂછાય છે, 5 અને 7નો લસા શોધો, તો એવી રીતે એનો કોન્સેપ્ટ આવી ગયો। અવિભાજ્ય સંખ્યાઓ, અવયવ, 36 અને 24નો લસા, એવી રીતે તમારે લસા શોધવાનો છે। ત્યારબાદ એના દાખલા આવી ગયા। પછી 7મો મુદ્દો છે ટકાવારી, કે ટકાવારી તમારે ઘણીવાર પૂછાય છે। ત્યારબાદ એના દાખલા આવી ગયા। તો
આવી રીતે વાત કરીએ આપણે આગળના મુદ્દાઓની ચેપ્ટરની. વાત કરીએ આગળના ચેપ્ટર મહત્ત્વનું છે નફો અને ખોટ. તો જેમાં જો મૂળ કિંમત, વેચાણ કિંમત, પડતર કિંમત, ત્યારબાદ એનો કોન્સેપ્ટ આવી ગયો, ત્યારબાદ તમારા દાખલા ગણવાના છે. તો આવી રીતે નફા ખોટના દાખલા આપેલા છે. ત્યારબાદ સાદું વ્યાજ આવી ગયું. સાદું વ્યાજનું જો આમાં સૂત્ર છે આ પ્રકારથી કે જે તમે આ સૂત્ર મેળવો એટલે તમારો જવાબ આવી જાય. એવી રીતે તમારે ગણવાનો હોય છે અને એવા દાખલા આપેલા છે. કોને કરતા બનાવવું એવી રીતે હોય છે આમાં. તો આ સાદા વ્યાજનું કંઈક છે. બુક બહુ મોટી છે એટલે આપણે ડિટેલમાં વાત નથી કરતા. અમુક ચેપ્ટર જે અત્યારે જે ભરતીમાં ઘણીવાર પૂછાતો હોય એ ચેપ્ટર આપણે આમાં લઈ લીધા છે. આ બુકમાં ઘણા બધા ચેપ્ટર છે. ટોટલ 43 ચેપ્ટર છે જે આપણે આગળ અનુક્રમણિકામાં ચર્ચા કરી ચૂક્યા છે. તો આવી રીતે જો આપણે અત્યારે ચેપ્ટરમાં આવી ગયા છે જે સાઇન થીટા અને કોસ થીટા, યામ ભૂમિતિ. એડવાન્સ મેથ્સમાં આવી ગયા કે એવી રીતે કહેવાય. ધોરણ 9 અને 10માં આવે યામ ભૂમિતિ. એવી રીતે અત્યારે આવી ગયા. ત્યારબાદ અંતર અને ઊંચાઈમાં આવી ગયા. કોસ થીટા, સાઇન થીટા, ટેન થીટા, કોસેક થીટા, શેક થીટા, કોટ થીટા. એવી રીતે સાયન્સના સ્ટુડન્ટ હશે એમને સમજાઈ જતું હશે. બાકી બધાને માથેથી જતું હોય એવું હોય. આમાં આપી ગયેલ છે બેઝિક કોન્સેપ્ટ. ત્યારબાદ સંભાવના જે ધોરણ 10માં આવી જાય છે, ધોરણ 11, 12માં પણ સંભાવના હોય છે. તો આવી રીતે સંભાવનાના ચેપ્ટર આમાં આવી ગયા છે. ક્રમચય અને સંચય હજી આપણે 28મું ચેપ્ટર પૂગ્યા છે. હવે આપણે શંકુ આવી ગયા છે 35મું ચેપ્ટર. એનું સૂત્ર આવી ગયું. ત્યારબાદ એના દાખલા આવી ગયા. તમારે સોલ્વ કરવાના છે જાતે. ત્યારબાદ ગોળો આવી ગયો. ગોળાના સૂત્ર અહીંયા આવી ગયા. ત્યારબાદ એના દાખલા અહીં નોંધ તમે કરી શકો છો. ત્યારબાદ રેખા અને ખૂણાઓ. તો રેખા અને ખૂણાઓનું જો આખું અહીંયા આવી ગયું છે કોન્સેપ્ટ એટલું આપી દીધેલ છે. ત્યારબાદ એના જે રેખાખંડનું દ્વિભાજન છે, પછી સરળ કોણ છે, લઘુ કોણ છે, કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, ગુરુ કોણ કોને કહેવાય, લઘુ કોણ કોને કહેવાય, પછી પૂર્ણ કોણ કોને કહેવાય, વૃત્ત કોણ કોને કહેવાય, સરળ કોણ, એકરૂપ ખૂણાઓ, આસન ખૂણાઓ, ખૂણાઓનું રેખિક જોડ, એવી રીતે તમામ ખૂણાઓ આવી ગયા. અભિકોણ કોને કહેવાય એવી રીતે. ત્યારબાદ એના દાખલા હોય છે. ત્યારબાદ ચતુષ્કોણ છે. તો આવી રીતે ગણિતના તમામ મુદ્દા આવી ગયા. ટોટલ 43 ચેપ્ટર આમાં આપેલા છે. તો સરસ મજાની અભયમ એકેડેમી ભાવનગર દ્વારા બુક બનાવવામાં આવી છે. અભયમ પબ્લિકેશન દ્વારા બુક આવી છે જે તમે મંગાવી શકો છો. એ પણ અત્યારે 50% ડિસ્કાઉન્ટમાં તમને મળી જશે. તો સરસ મજાની આ કંઈક બુક હતી ને લાસ્ટમાં તમે નોંધ કરી શકો છો. બીજ ગણિત અત્યારે આપણે આવી ગયા છે જે એડવાન્સ મેથ્સમાં આવી જાય. તો 43મું ચેપ્ટર એ છે. 43મું ચેપ્ટર છે ગણ, કે જેમાં શાંત ગણ, અનંત ગણ, ખાલી ગણ, એકાંકી ગણ, સમાન ગણ, સામ્ય ગણ, સાર્વત્રિક ગણ, યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ. આવી રીતે ગણનું ચેપ્ટર પત્યા પછી આવી જાય છે નોંધ. ને હવે નેક્સ્ટ આ લોકોની બુક છે રિઝનિંગ, એ પણ આવી જશે આપણી પાસે. તો આવી રીતે સરસ મજાની કે જીપીએસસી, સીસી, પછી આ તમામ એક્ઝામ જે પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, વનરક્ષક, એ તમામ એક્ઝામમાં ઉપયોગી છે. આ એ લોકોની એપ્લિકેશન છે અભયમ, જે તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી મળી જશે. તો ગણિત ક્વિકર આ બુક હતી કે જેમાં ટોટલ 43 ગણિતના ચેપ્ટર, જેમાં બેઝિક્સથી લઈને મેથ્સ, એડવાન્સ મેથ્સ સુધી તમને શીખવાડવામાં આવે છે. સાથે તમને સારા એવા ડિસ્કાઉન્ટમાં 50% ડિસ્કાઉન્ટમાં અત્યારે 235 રૂપિયામાં બુક તમને મળી જશે. તો આપણે નેક્સ્ટ કઈ બુક જોઈએ એના માટે કોમેન્ટ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.